क्वेश्चन नंबर 7 સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો। પહેલું છે 2/11 પ્લસ 5/13 પ્લસ 9/11 પ્લસ 8/13। તો અહીંયા આપણે કેવી રીતે સોલ્યુશન કરવાનું છે? અહીંયા 2/11 આપ્યું છે। ઓકે, શું આપ્યું છે? 2/11 અને જેના છેદમાં 11 છે એવું શોધવાનું છે। તો અહીંયા છે ને 11, તો એની સાથે આપણે આ લખી કાઢો। ઓકે, 9/11 પછી આ રહી ગયું છે 5/13 અને 13 ક્યાં છે? અહીંયા છે છેદમાં, તો આને સાથે લખી કાઢો। ઓકે, તો આવી રીતે આ બંનેના જે છેદ છે સરખા છે, એટલા માટે આપણે અહીંયા લખીએ 11। ઓકે, અને અહીંયા છે 2 પ્લસ 9, આવી રીતે લખી શકાય। પ્લસનું નિશાન છે તો પ્લસ, અહીંયા પણ બંનેના છેદ સરખા છે તો આપણે 13 લખીએ। અહીંયા 5 પ્લસ 8 લખવાનું છે બરાબર 9 અને 2 કેટલા થાય છે? 11 ભાગાકારમાં 11 પ્લસ 8 અને 5 13 થાય છે તો 13/13 બરાબર। 11 થી 11 વડાવી નાખો, 11 એકા 11 અને 13 એકા 13। હવે 1 અને 1 કેટલા થાય છે? 2 થાય છે। આ સોલ્યુશન થઈ ગયું। પછી આપણે અહીંયા જોઈએ, અહીંયા શું કરવાનું છે? આ કૌંસને પહેલાં ગણવાનું છે। આમ જોઈએ 5 એકા 5, આ ગુણાકાર થાય છે। 5નું ગુણાકાર 1થી કરીએ તો 5 એકા 5 અને આ ઉપરની સંખ્યાનો સરવાળો થાય છે। 5 એકા 5 અને 4 કેટલા થાય છે? 9/5। ગુણાકારનું નિશાન છે તો ગુણાકાર। હવે અહીંયા ગુણાકાર 5/4 આપેલું છે। તો હવે શું કરવાનું છે? આ 9 એકા 9 ઉડી ગયા, 4 ગુણ્યા 1 એટલે 4 એકા 4 થાય છે અને ભાગાકારમાં કેટલા છે? 5। પછી અહીંયા આ ઉતારી નાખો, ગુણાકારમાં 5/4, 4 એકા 4 અને 5 એકા 5। ઓકે, 1 ગુણ્યા 1 એટલે કેટલા થાય છે? 1 થાય છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવી રીતના વિડીયો તમને મળતા રહેશે। ત્રીજો જોઈએ, ત્રીજામાં આપણે અહીંયા શું આપેલું છે? 6/5। સંખ્યા શોધવાની 6 અને 5 લખેલું હોય એવી સંખ્યા આ છે। ગુણાકારમાં 5 ગુણ્યા 6 ગુણાકારમાં, પછી આ સંખ્યા લખી કાઢો 8/17 અને પછી આના જેવી આ સંખ્યા છે 17/8। ઓકે, 5 એકા 5 થાય છે, 6 એકા 6 થાય છે। ઓકે, અને 17 એકા 17 અને 8 એકા 8 બરાબર। હવે 1 ગુણ્યા 1 કરીએ તો 1 આવે છે, ગુણાકારનું નિશાન ગુણાકાર, 1 ગુણ્યા 1 એટલે 1 આવે છે। હવે 1 ગુણ્યા 1 કરીએ તો કેટલા થાય છે? 1 થાય છે। હવે આપણે ચોથું ક્વેશ્ચન જોઈએ। ચોથા ક્વેશ્ચનમાં શું આપેલું છે? 2 કૌંસ આપેલા છે, તો કૌંસના અંદર એના પહેલાં સોલ્યુશન કરવું પડશે। અહીંયા 13 એકા 13 થાય છે અને 10 દુ 20 થાય છે। કેટલા થાય છે? 20। પછી પ્લસ અહીંયા 7 એકા 7 થાય છે અને 10 દુ 20 થાય છે। બંને છેદ સરખા છે એટલા માટે આપણે 20 લખીએ। અહીંયા છે 13, અહીંયા 7, 13 અને 7 ઉમેરીએ તો કેટલા થાય છે? 20, 20/20। હવે શું કરવાનું છે? 20 થી 20 ઉડાવી નાખો, 20 એકા 20 થાય છે। ઓકે, હવે આપણે અહીંયા જોવાનું છે પાંચમું। પાંચમામાં શું કરવાનું છે? અહીંયા અને અહીંયા જો સરખી સંખ્યા લખેલી છે કોઈ, હા તો છે એ -3/8 અહીંયા પણ છે, અહીંયા પણ છે, તે એને કોમન લઈ લેવાનું। શું કરવાનું છે? સામાન્ય અવયવ લઈ લેવાનું છે। ઓકે, પછી આપણે અહીંયા લખીએ, અહીંયા કોણ બાકી રહ્યું છે? 28 ભાગાકારમાં 25। અહીંયાથી આ માઇનસ, આ વાર આવી ગયું છે, આ રહી ગયું છે બરાબર 3/25। ઓકે, આ -3/8 છે। અહીંયા જોઈએ બંને છેદ સરખા છે એટલા માટે આપણે એક વખત લખીએ 25 અને 28 - 3। ઓકે, અહીંયા -3/8 આવશે અને 28માંથી આપણે 3 બાદ કરીએ તો કેટલા થાય છે? 25 થાય છે, ભાગાકારમાં 25। ઓકે, 25 એકા 25 થાય છે। અહીંયા -3/8 અને આ ગુણાકારમાં શું થાય છે? 1 બરાબર। 25 એકા 25 થયા ને એટલા માટે 1। હવે 1નું ગુણાકાર આથી કરીએ તો -3/8 એનું આન્સર આવશે। આ કૌંસમાં લખવાનું તો કૌંસમાં પણ લખી શકાય। પછી છઠ્ઠું જોઈએ, 11/18 પ્લસ 23/19 પ્લસ 7/18 - 4/19 આપ્યું છે। તો
તો જેના છેદમાં 18 છે એના પહેલે આપણે અહીંયા લખીએ તો અહીંયા 11 પ્લસ નિશાન છે એટલે પ્લસ, અહીંયા 7/18 ઓકે। પછી આપણે અહીંયા આ લખીએ, કેટલા શું છે અહીંયા પ્લસનું નિશાન છે તો પ્લસ 23/19 અને પછી અહીંયા છે 19 આપેલું છે તો આ છે ને 4/19 ઓકે। હવે આ બંને કરવાનું છે આપણે સાથે અને આ બંનેનું સાથે કરવાનું છે તો કરીએ। અહીંયા છે બંનેનું છેદ સરખા છે તો એટલે આપણે અહીંયા 18 લખીએ, 11 + 7 ઓકે। પછી પ્લસ છે તો પ્લસ, પછી 23 અને માઇનસ છે તો -4, છેદમાં શું આવી જશે 19, કેમ કે 19 જે છે બંને જગ્યા છે એને છેદ સરખા છે એટલા માટે આવી રીતે કરી શકાય। હવે 11 અને 7 ઉમેરીએ તો કેટલા થાય છે 18/18 પ્લસ 23માંથી આપણે 4 બાદ કરવાનું છે, 23માંથી 4 બાદ કરીએ તો કેટલા આવે છે 19/19 ઓકે। 18 થી 18 ઉડી શકે છે તો 18 × 18 પ્લસ 19 × 19 બરાબર, કાપી દીધા છે। હવે 1 + 1 એટલે કેટલા થાય છે 2 થાય છે ઓકે। હવે આપણે આગળ જોઈએ, પ્રવૃત્તિઓમાં જોઈએ। પહેલું છે જુદી જુદી પૂર્ણાંક સંખ્યાઓ લઈ દર્શાવો કે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળા વિશે સમરસ છે કે કેમ। તો અહીં આપણે શું કરવાનું છે, પહેલાં પૂર્ણાંક સંખ્યા લખીએ, પૂર્ણાંક સંખ્યા બરાબર શું થાય છે -3 -2 -1 0 1 2 3 આવી રીતના પૂર્ણાંક સંખ્યા હોય છે। તો આપણે એક સંખ્યા લઈએ, અહીંયા -3 લઈએ, +-2 લઈએ, એનો સરવાળો કરીએ તો કેટલા થાય છે -5। આ બંને સંખ્યા લીધી છે એનો સરવાળો પણ માઇનસમાંથી, એટલે પૂર્ણાંક સંખ્યાઓને સરવાળો કરીએ તો પૂર્ણાંક સંખ્યા આપણને અહીંયા મળે છે ઓકે। હવે 2 લઈએ, 2 + 3 બરાબર કેટલા થાય છે 5, અહીંયાથી 2 લીધું છે, અહીંયા 5 3 પણ અહીંયા છે અને ઉમેરીએ તો 5 આવે છે, તો આમાં 5 પણ સમાવેશ થાય છે। હવે બીજી લઈએ, 3 + -1 બરાબર 2 થાય છે। હવે 3 લઈએ તો પણ 0 બરાબર 3 થાય છે, એટલે બંને સંખ્યાઓ લઈએ, માઇનસ અને પ્લસની સંખ્યા લઈએ તો પ્લસમાં આવે છે, એ જે સંખ્યા આવે છે આન્સર આવે છે એ આ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યામાં જે મળે છે। માટે આપણે લખીએ જવાબમાં શું આવશે, હા ઓકે સમરસ છે ઓકે। પછી શું આપણે લખીએ અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે ઓકે। કેમ કે સમૃદ્ધ કેમ છે કે સરવાળા આપણે કરીએ તો સમૃદ્ધ સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યા જ મળે છે એટલા માટે। હવે આપણી પાસે બીજો છે જુદી જુદી સમય સંખ્યાઓ લઈ દર્શાવો કે સમય સંખ્યાઓના ગુણાકાર વિશે સમૃદ્ધ છે કે કેમ। તો આપણે સમય સંખ્યાએ જોઈએ, સમય સંખ્યાઓ શું થાય છે p/q સ્વરૂપમાં હોય એને સમય સંખ્યા કહેવામાં આવે છે। સ્વરૂપે દર્શાવાય તેને સમય સંખ્યા કહે છે ઓકે। હવે દાખલા તરીકે આપણે જોઈએ, દાખલા તરીકે આ આપણે 3/7 મૂકીએ, ગુણાકારમાં 3/5 મૂકીએ તો કેટલા થાય છે 3 × 9 અને 7 × 35 થાય છે ઓકે। ગુણાકાર કરીએ તો એ શું થાય છે p/q સ્વરૂપમાં મળે છે, તો આ સમય સંખ્યા છે। બીજા દાખલા જોઈએ તો 4/5 ગુણાકારમાં -1/4, આ 4 થી 4 તમે ઉડાવી નાખો તો 4 × 4 થાય છે, 1 × 1 કરીએ તો -1 અને છેદમાં 5, આ પણ સમય સંખ્યા છે। તો એનું જવાબ છે, આપણું જવાબ બરાબર હા ઓકે। અને આપણે લખવાનું છે અહીંયા સમય સંખ્યાઓ ગુણાકાર વિશે સમૃદ્ધ છે ઓકે। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3, જવાબ લખો,
પ્રેક્ટિસ માટે છે। અહીંયા આપણે જોવાનું છે આ છે 2/3 અને +3/4। ઓકે, અહીંયા લાસા લેવાનું છે। તમે લાસા કેવી રીતે લેવાનું છે? અહીંયા મોટી સંખ્યા કોણ છે? 4 અને 4નું ઘડિયા વાંચવાનું તો 3માં ચેક કરવાનું। 4 1 4 3માં આવે છે? નહીં। 4 2 8 3માં આવે છે? નહીં। 4 3 12 આવે છે 3માં? હા। તો આપણું લાસા કેટલા થયા? 12 થયા। અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ તો 12 થાય છે? તો 4થી। તો અહીંયા પણ 4થી, અહીંયા 3થી, અહીંયા પણ 3થી। ઓકે, 4નું ઘડિયા 3 વખત વાંચીએ તો 12 આવે છે। 4 2 8 થાય છે, પછી 3 3 9 અને પ્લસનું નિશાન છે એટલે 9 અને સરવાળો કરીએ 9 અને 8 કેટલા થાય છે? 9 અને 8 આપણે પાસે 17 થાય છે। ભાગાકારમાં 12 આવી જશે। ઓકે, પછી આગળ જોઈએ। પછી અહીંયા જોઈએ આ 12 છે એના ભાગાકાર કરીએ, અહીંયા 17 છે, બરાબર। 12 એકા 12, અહીંયા તમે લખો કે અહીંયા લખો તો અહીંયા સારું છે। ઓકે, 12 એકા 12 કેટલા વધે છે? અહીંયા 5। તો આપણે કેવી રીતે લખવાનું? જે પાછળ છે ને આવી રીતે કરી નાખવાનું। જે પાછળ લખેલું છે એ આગળ આવશે અને જે નીચે લખેલી છે એ ઉપર, અને ઉપર લખેલા છે નીચે આવી જશે। ખબર પડી? પાછળવાળું આગળ અને નીચેવાળું ઉપર અને ઉપરવાળું નીચે લખાય, આવી રીતે કરવાનું। પછી આપણે અહીંયા જોઈએ 3/2 માઇનસ અને 2/3 બંનેના ઘડિયામાં આવતું મોટો કોણ છે? 3। તો 3નો ઘડિયા વાંચો 3 એકા 3 2માં આવે છે? નહીં। 3 2 6 2માં આવે છે? હા। તો આપણું લાસા અહીંયા કેટલા થયા? 6 લાસા થયા। 2નું ઘડિયા કેટલા વખત વાંચીએ? 6 આવે છે, તો આપણે અહીંયા 3થી। ઓકે, અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ? 6 આવે છે, તો 3નો ગુણાકાર કરીએ 2થી, તો 2। 3 3 9 થાય છે, 2 2 4 થાય છે। 9માંથી 4 બાદ કરો કેટલા થાય છે? 3 થાય છે। ઓકે, 9માંથી 4 બાદ કરીએ તો 5 આવે છે। ઓકે, પછી નીચે કેટલા છે? 6। તો આપણું આન્સર શું આવ્યું છે? 5/6 એનું આન્સર આવ્યું છે। હવે આપણે જોવાનું છે અહીંયા ત્રીજો। શું જોવાનું છે? ત્રીજો। તો ત્રીજામાં આપણે અહીંયા ગુણાકારમાં આપેલું છે 5/2 ગુણાકારમાં 8/15 છે। ઓકે, 15ના ઘડિયામાં આવે છે? હા, 5 એકા 5 5 3 15 અને 2ના ઘડિયામાં 8 આવે છે, તો 2 એકા 2 2 ચોક 8। હવે ઉપર કોણ રહી ગયા છે? અહીંયા 4 એકા 4 થાય છે, અહીંયા 3 નું 3 આ થઈ ગયું। પછી અહીંયા પણ આવી રીતે ભાગાકાર કરવાનું રહેશે। કેવી રીતે? આવી રીતે 3થી ભાગાકાર કરીએ તો અહીંયા 4 છે, બરાબર। અહીં ઉપર 4 છે એટલે અહીંયા આવી જાય 3 એકા 3 કેટલા વધે છે? 1 વધે છે। તો કેવી રીતે લખી શકાય? પાછળવાળું જે છે આગળ આવી જશે અને નીચેવાળું જે છે ઉપર આવી જશે અને ઉપરવાળું જે છે નીચે આવી જશે। ઓકે, હવે આપણી પાસે અહીંયા છે -5/3 ભાગાકારમાં 2/5 આપશે, બરાબર। તો હવે શું કરવાનું છે આપણે? અહીંયા જોઈએ તો -5/3 અને ભાગાકારનું નિશાન છે અહીંયા અને 2/5। ઓકે, આને કેવી રીતે કરી શકાય? તો 5/3 આપણને 2/5નું ભાગાકાર નથી આવતો એટલે એનો ગુણાકાર કરી નાખો। ગુણાકાર કરશો તો નીચેવાળી સંખ્યા ઉપર થઈ જાય અને ઉપરવાળી સંખ્યા નીચે। ઓકે, આવી રીતે થઈ શકે છે। 5 5 25 થાય છે માઇનસનું અને 3 2 6 થાય છે। આ સામેની સંખ્યાનો ગુણાકાર થાય છે। ઓકે, હવે શું કરવાનું છે? અહીંયા ભાગાકાર કરવાનું છે। આપણે અહીંયા ભાગાકાર કરીએ। શેનાથી ભાગાકાર કરવાનું છે? 6થી અને 25માં, બરાબર। 6 ચોક 24 થાય છે, કેટલા વધે છે? અહીંયા 1, બરાબર। કેવી રીતે લખાય છે એનું આન્સર? જે પાછળ છે એ આગળ આવી જશે। અહીંયા માઇનસનું છે એટલા માટે માઇનસ, અને જે નીચે લખેલું છે એ ઉપર આવી જશે અને ઉપર જે લખેલું છે એ નીચે આવી જશે। આવી રીતે આપણું આન્સર આવ્યું છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।